સુરત મહાનગરપાલિકાની હાલની ચૂંટણીમાં વોર્ડ નંબર 9 માંથી કોંગ્રેસ પક્ષે તમને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે. તો તમે તમારે વિસ્તારના કયા મુખ્ય 3 સમસ્યાઓ છે જેને તમે જીત્યા પછી પહેલા નિરાકરણ લાવશો? મારા રાંદેર વોર્ડ નંબર 9 જે વિસ્તાર છે તેમાં 1 લાખ મતદારો છે અને 1 લાખ મતદારોની સૌથી મોટી સમસ્યા આજની તારીખમાં પાણીની સમસ્યા છે. પાણી જે ગટરયુક્ત પાણી પીવા માટે લોકો મજબૂર થયા છે, ત્રાહિમામ થયા છે. રાંદેર વિસ્તારના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પાણી સમિતિના ચેરમેન રાંદેર વિસ્તારના કોર્પોરેટર હોવા છતાં આ કામ કરી શક્યા નથી. એટલે સૌથી પહેલી સમસ્યા પાણીની છે. એનું નિરાકરણ લાવવાનું હું કામ કરીશ. ગયા વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપે વધુ સારું પ્રદર્શન કર્યું હતું અને કોંગ્રેસ નબળી પડી હતી. તો આ વખતે મતદારો શા માટે ભાજપ અને આપને છોડીને કોંગ્રેસને મત આપે? છેલ્લા 5 વર્ષના શાસન દરમિયાન લોકોએ જોઈ લીધું છે ભાજપ અને આપ બંને મળીને મિલીભગત કરીને મલાઈ ખાતા આવ્યા છે, ભ્રષ્ટાચાર કરતા આવ્યા છે, જેથી કરીને હવે લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે. આમ આદમી પાર્ટીના લોકો જે શિક્ષણનો મુદ્દો લઈને આવેલા હતા એક પણ પ્રકારના શિક્ષણના કાર્યો કરી નથી અને ભાજપના લોકો જે ફક્ત કોન્ટ્રાક્ટરો સાથે મળીને કામ કરીને મલાઈ ખાઈ રહ્યા છે. એટલે એ લોકોને પછી વિશ્વાસ ગયો છે કે શાસન કરવાની જે એની પાસે કાર્ય પદ્ધતિ છે એ ફક્ત ને ફક્ત કોંગ્રેસ પાસે છે. એટલે લોકો હવે કોંગ્રેસ પર વિશ્વાસ કરતા થયા છે. મહાનગરપાલિકા વારંવાર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ઉભરી છે. તો આ જો તમે વિપક્ષી કોર્પોરેટર તરીકે પારદર્શિતા લાવવા માટે શું કરશો? સૌથી પહેલા તો તમારા જે પ્રશ્નમાં વિપક્ષી કોર્પોરેટર તરીકે તમે જે બોલો છો ને એમાં હું સુધારો કરીશ. કોર્પોરેટર તરીકે અમારા વિસ્તારના સેવાભાવી લોક તરીકે અમે લોકો પ્રતિનિધિત્વ કરશું અને ભ્રષ્ટાચારના જે આરોપો છે એની તપાસ કરાવશું અને જે કંઈ લોકોનો એમાં સંડોવણી હશે એની સામે કાયદેસરની કાર્યવાહી કરીને લોકોના જનતાના પૈસાનો જે ભ્રષ્ટાચાર થયું છે એના માટે એ લોકોને ન્યાય અપાવશું. છેલ્લો સવાલ પૂછીશ કે સૌથી છેલ્લા તમે વોર્ડ નંબર 9 ના મતદારોને તમે શું સંદેશો આપવા માંગો છો? મતદારોને એક જ સંદેશો આપીશ કે તમારા મતાધિકારનો ઉપયોગ કરો, ઘરેથી નીકળો, મત આપો. કારણ કે છેલ્લા એસઆઈઆરની અંદર જે પ્રક્રિયા થઈ છે પોતાના મતના અધિકારને બચાવવા માટે લોકો જ્યારે ઘરેથી નીકળ્યા હતા, હવે મત અધિકારનો ઉપયોગ કરવા માટે ઘરેથી નીકળો અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને જે ભ્રષ્ટાચાર, જે 20 વર્ષનું શાસન ખોટી રીતે થયું છે એની સામે લડત આપીને નવું શાસન અને બદલાવનું શાસન તરફ આગળ વધીને કોંગ્રેસને વોટ આપીને અમને સાથ સહકાર આપો.